22મી નવેમ્બર 2020 સમય સાંજે 5:55 આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ-19ની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે। નજર કરીએ આજ રોજ નવા નોંધાયેલ કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર તો આજ રોજ ખેડા જિલ્લામાં કોવિડ-19ના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે। જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 1889 પહોંચ્યો છે। અત્યાર સુધીમાં કુલ 1776 દર્દીઓને રજા અપાઈ ચૂકી છે, જ્યારે હાલમાં 98 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। નજર કરીએ આજ રોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વિગત પર તો નડિયાદ તાલુકામાં 9, કપડવંજ તાલુકામાં 3, મહેમદાવાદ તાલુકામાં 4, ગળતેશ્વર તાલુકામાં 2, ઠાસરા તાલુકામાં 2, મૌધા તાલુકામાં 1, ખટલાલ તાલુકામાં 1 અને ખેડા તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ 255 સેમ્પલ લેવામાં આવ્યા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28,335 સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જેમાંથી ટોટલ 26,297નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં ટોટલ 1889નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, જ્યારે 581નું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે। વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં 35, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં 15, શ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે 2, નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે 2, ડીસીએચસી ઠાસરા ખાતે 2, ડીસીસીસી ખાતે 1, હોમ આઇસોલેશનમાં 40 અને અન્ય હોસ્પિટલમાં 1 મળી કુલ 98 દર્દીઓ સારવાર હેઠળ હાલમાં દાખલ છે, જે પૈકી 3 દર્દીઓ બાયપેપ પર, જ્યારે 14 દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહ્યા છે, જ્યારે 81 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે। વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં 25 ધન્વંતરી રથ આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 7,45,712 ઓપીડી થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં કુલ 4,694 તાવના કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 343 લોકોને રિફર કરેલ છે। વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં 145 કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે, જેમાં આજ રોજ કુલ 145 ટીમોએ કામગીરી કરી। આ ટીમો દ્વારા 6,443 ઘરોનો સર્વે કરવામાં આવ્યો। આ સર્વેમાં 26,117 વસ્તીનો સર્વે કરાયો છે।